લવ જેહાદ જેવો સંવેદનશીલ મુદ્દો ફરી થોડા અઠવાડિયાઓથી ચર્ચાનો વિષય છે. ગુજરાતી ફિલ્મ આવી એના પર, કેરળ સ્ટોરી પાર્ટ 2 આવી એના પર, અને એ તો જેણે જોઈ એ તો ધ્રુજી ઉઠ્યા. દીકરીઓને કેવી રીતે પ્રેમ જાળમાં ફસાવવામાં આવે છે, તેના પરિવારથી વિરુદ્ધ કરવામાં આવે છે, પ્રેમમાં એટલી પાગલ કરી નાખવામાં આવે છે કે તે નથી જોતી કે તે તેની જન્મદાતા અને તેના ભાગ્ય વિધાતાને છોડીને એવા વ્યક્તિ સાથે જઈ રહી છે જેનું કદાચ સાચું નામ પણ તેને નથી ખબર. અને પછી શરૂ થાય છે ધરતી પરના નરકનો અનુભવ. વધુ એક દીકરી લવ જેહાદનો ભોગ બની હતી અને હવે તે ખુલીને એ વાતનો સ્વીકાર કરી રહી છે કે જીવનની સૌથી મોટી ભૂલ થઈ ગઈ માતા પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરીને. લવ જેહાદનો ભોગ બનેલી એ દીકરી ગ્લેમર વર્લ્ડનો ભાગ હતી, પણ એનો પ્રેમમાં આંધળા થઈને એક એવો નિર્ણય જે પછી 24 કલાક તેને માર પડવા લાગ્યો. અને એ દીકરીએ શું શું ભોગવ્યું અને પછી એણે શું કર્યું, આવો જણાવીએ. એનો આતિફ અલગ ન નીકળ્યો, એનું જીવન નરક બનાવી દીધું, જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવ્યું. એનો આતિફ પણ શારીરિક માનસિક શોષણ કરતો. આ પણ કેમ લગાવ્યું ખબર છે? કારણ કે લવ જેહાદ જ્યારે થાય છે ને, ત્યારે લવ જેહાદ કરવા વાળાની હિન્દુ પ્રેમિકા એ વહેમમાં હોય છે કે મારો આતિફ અલગ છે, એ અન્ય જેવો નથી, એ મને ખુશ રાખશે, મારી જોડે જબરદસ્તી નહીં કરે. પણ અફસોસ કે એનો આતિફ પણ અલગ ન હતો. વાત છે મિસ ઇન્ડિયા અર્થ 2019 રહી ચૂકેલી લોકપ્રિય મોડેલ સયાલી સુરભીની, જેણે પોતાના પતિ પર જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવા અને શારીરિક માનસિક શોષણ કરવાના અનેક ગંભીર આક્ષેપો લગાવ્યા છે. મોડેલે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ તમામ આરોપોનો ખુલાસો કર્યો છે. लेकिन एक लिमिट होती है टॉलरेट करने की, सहन करने की, जो मेरी ख़त्म हो चुकी है. क्योंकि 24 घंटा जब आपको गालियों के अलावा बातें नहीं सुनने मिलती, मारपीट के अलावा बिना कोई गलती के मारपीट की जाती है आपके साथ, और जिसकी आपको आदत नहीं होती है, तो वो नॉर्मलाइज हो जाती है वो चीज़ें. और मैं नहीं चाहती थी कि मेरे बच्चों के सामने ये सब हो. उनकी आज उम्र बढ़ते जा रही है और मैं नहीं चाहती थी कि उनको वो ट्रॉमा लाइफ टाइम के लिए बैठे कि उनका फैमिली सिचुएशन इतना ख़राब है. मैं वो नहीं चाहती थी, इसीलिए मैंने ये डिसीजन आज लिया है. मैंने ट्राई किया बहुत बार, लेकिन वो सॉरी मैनिपुलेशन के चक्कर में कई बार फिर मैं वापस गई सोच के जाने दो, एक मौका और दे देते हैं. करते करते 10 साल हो गए, लेकिन आज मेरी ताकत खत्म हो चुकी है. પરિવાર વિરુદ્ધ જઈને કર્યા હતા લગ્ન. લગ્ન પછી ધર્મ બદલીને નામ અતીજા કરાયું હતું. 10 વર્ષથી ધરતી પર ભોગવ્યું નર્ક. હિન્દુ સંગઠનોની મદદથી પતિથી મળ્યો છુટકારો. અને હવે સયાલીએ ફરીથી હિન્દુ ધર્મ અપનાવી લીધો છે. આ માટે તેણે હવન અને શુદ્ધિકરણ કરાવ્યું છે. અને હવે સયાલીને જબરદસ્તી ઇસ્લામિક પ્રાર્થનાઓ અને કૃત્યો કરવાથી છુટકારો મળી ગયો છે. સયાલીમાં એટલી હિંમત હતી કે તેણે હિન્દુ સંગઠનો પાસે મદદ માંગી અને એ નરકમાંથી તે છૂટી. પણ અનેક એવી યુવતીઓ છે કે જેને કોઈની મદદ લેવા સુધી પહોંચવા લાયક પણ આવા તત્વો નથી છોડતા. એટલી મારીને એની હાલત ખરાબ કરી નાખે છે. એટલે જ એ બધી દીકરીઓને અપીલ છે, કોઈના પર પણ આંધળો વિશ્વાસ કરતા પહેલા ચેતજો. તમે બીજી સયાલી થવાથી બચજો. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.